નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચોમાસાની સિઝનની સાથે જ ભૂવાની જે સિઝન છે જાણે શરૂ થઈ ગઈ તેવું દેખાઈ રહ્યું છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલું આ જે ભૂખી ખાસ પાસે છે આખો રોડ આ બેસી ગયો છે. સ્થાનિક નગરસેવક પણ પહોંચ્યા છે, સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે અને આ પ્રકારની આ પરિસ્થિતિ નિર્માણ જે થયું છે તેને લઈને જે પાલિકા પણ તંત્ર પર બળાબો ઠાલવી રહ્યા છે. જે પ્રકારે આખો રસ્તો બેસી ગયો છે જાણે કોઈ મોટું તંત્ર અહીંયા કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું તેવું દેખાઈ રહ્યું છે. અહીંથી હજારોની સંખ્યામાં વાહન અવર જવર કરતા હોય છે, તેમ છતાં પણ કોર્પોરેશનનું તંત્ર આ ખાડાકાન કરી રહ્યું છે, કારણ કે અહીંયા ખાલી માત્ર ને માત્ર બેરીટેકિંગ લગાવી અને સંતોષ માણી રહ્યા છે. અહીંથી અધિકારીઓ જતા હશે તો કદાચ તેમના આંખે દેખાતું નહીં હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે કાઉન્સિલર જા ભરવાડ છે. જા ભાઈ, શું કહેશો? વારંવાર આ પ્રકારના ભૂવા પડી રહ્યા છે ને આ તો આટલો મસ્ત મોટો ભૂવો છે, શું માનવું છે? આ તો ભૂવા કરતાં પણ મોટું આખા રોડ જ આખો બેસી ગયો છે. એટલું મોટું ગાબડું પડ્યું છે. આ નિઝામપુરામાં જે પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જે ગરનાળું છે, પાવન પાર્કનું ગરનાળું, એ ગરનાળા પરનો આ રોડ છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ અને વારંવાર અહીંયા આગળ બેસી જાય છે. અમારી વારંવાર રજૂઆત છે. અમે ગઈ વખતે કામ મંજૂર પણ કરાયેલું છે કે ભાઈ આ ગરનાળુંને પહોળું કરવાનું છે. તેમ છતાં આ કામગીરી માત્ર કાગળ પર છે. હજી સુધી આ પહોળું કરવાની કામગીરી કરવામાં નથી આવી. એના કારણે આ મોટામાં મોટા ગાબડા પડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી વડોદરા શહેરમાં આવ્યું ત્યારથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને એ ખર્ચો માત્ર ને માત્ર કાગળ પર બતાવવામાં આવે છે. તમે જુઓ કે આજે જે જગ્યાએ મોટા મોટા રોડ બન્યા હોય ત્યાં પણ મોટા મોટા ભૂવા પડી જાય છે. એટલે આ પ્રકારની કામગીરી શું આ રોડ પર અધિકારીઓ રાત દિવસ નીકળતા નહીં હોય? શું એમને ધ્યાનમાં નહીં હોય? અમે રજૂઆત કરીએ એ પછી માત્ર એ લોકો જોવા આવે, ખાલી આ બેરિકેડિંગ કરીને જતા રહ્યા છે. માત્ર 2 વ્હીલર નીકળે એટલી જગ્યા છે અહીંયા આગળ. 4 વ્હીલર નીકળશે અથવા કોઈ ભારદારી વાહન નીકળશે તો 100% આ આખો રોડ બેસી જશે એવી અમને બીક પણ લાગી રહી છે કે આ બેસી જશે તો કોઈ જાનહાની થશે. એટલે માત્ર ને માત્ર મોટી વાત કરવી, મોટી વાતો કરવી, જૂઠી વાતો કરવી, આ ભારતીય જનતા પાર્ટીમાં સબ સલામતની વાતો કરવી. પરંતુ જ્યારે વરસાદ શરૂ થવાનો હોય, પ્રી મોન્સૂનની કામગીરીની વાતો હોય, વરસાદ પડે પછી આ રીતના ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર બહાર આવે છે. પરંતુ જે પ્રકારે આખો રોડ બેસી ગયો તે જો કદાચ કોઈ પગ પણ મૂકી દે તો સીધા અંદર જતું રહે એવી પરિસ્થિતિ છે. તો આવા પ્રકારના જો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જો સારી રીતે કામ કરતા તો આ પરિસ્થિતિ ના સર્જાય. ખરેખર એ લોકોએ આને રિપેરિંગ કરવા માટે જેસીબી લાવીને પહેલા આ બધું ખોદાઈ નાખવું જોઈએ અને ત્યાર પછી એનું પ્રોપર કામ કરવું જોઈએ. માત્ર બેરિકેડિંગ કરીને જતા રહ્યા છે. તો જો કોઈ કદાચ ભારદારી વાહનો એક સાથે બે આવી ગયા અને કદાચ આખું વાહન અંદર ઉતરી જશે તો કોની જવાબદારી? એટલે એ અધિકારીઓને ખબર હોવી જોઈએ કે ભાઈ આની કામગીરી કઈ રીતે કરવી. બેરિકેડિંગ કરીને જતા રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ જોવા આવ્યા નથી કે આ કામગીરી માટે કોઈ એ લોકોએ નિરીક્ષણ કર્યું નથી કે ભાઈ આમાં શું કરવાનું. હવે શું માનો છો? હવે શું થવું જોઈએ? હું તો કહું છું કે આની કામગીરી તાત્કાલિક કરવી જોઈએ. ચોમાસા પૂરતું તો એક વખત આનું કંઈક રિપેરિંગ વર્ક કરવું જોઈએ કે કોઈ જાનહાનિ ના થાય. કદાચ આ ગરનાળુને દૂર લઈ જવાની વાત છે, પહોળું કરવાની, કારણ કે રોડ સાંકડો થઈ ગયો ગરનાળા લીધે. તો એ અમે મંજૂર કરાયેલું કામ છે, તો એ કામગીરી શરૂ ના થાય ત્યાર સુધી તો આને આ કામગીરી તાત્કાલિક કરવી જોઈએ કે આ ચોમાસામાં કોઈ જાનહાનિ ના થાય. હવે કમિશનરશ્રીને રજૂઆત કરશો આ બાબતે? એ લોકો જલ્દી આ રિપેરિંગ કામ નહીં કરે તો આજુબાજુના રહીશો મને દરરોજ બોલાવે છે. બધા રહીશોને ભેગા કરીને કમિશનરની ઓફિસમાં જઈશું, ઉગ્ર રજૂઆત કરીશું જો કામગીરી નહીં થાય તો. બિલકુલ ઉગ્ર રજૂઆત કરીશું. સામાજિક કાર્યકર કમલેશભાઈ પણ છે. કમલેશભાઈ, શું માનો છો? આ પ્રકારની આવી ઘટનાઓ વારંવાર છાસવાડ વડોદરામાં બની રહી છે. ખુદ મુખ્યમંત્રી એવું કહી ગયા છે કે વડોદરા પાછળ રહ્યું. તો આ વિકાસ માનો છો આના લીધે જ આ પાછળ રહ્યું? ચોક્કસથી વડોદરા શહેરની અંદર વિકાસ નથી થતો પરંતુ વિનાશ થઈ રહ્યો છે. આ જે જગ્યા ઉપર તમે જોઈ શકો છો, જે ગરનાળા ઉપર ભૂવો પડ્યો છે, આ ભૂવાને 3 થી 4 વાર પેચવર્ક કર્યું છે. એટલે આ કઈ પેચવર્કની કામગીરી છે આ સમજાતું નથી. જેટિંગ મશીન લાવવામાં આવે છે, ફલાણું લાવવામાં આવે છે, ઢીકણું લાવવામાં આવે છે, કરોડો રૂપિયાના મશીનરી ભેગા કરવામાં આવે છે, પરંતુ નાળું બેસી ગયું છે. નાળું બેસ્યા પછી જો કદાચ કોઈકનું મૃત્યુ થશે, કોઈક બાળક ફસાઈ જશે અથવા તો કોઈ બાળકને કરતા સિનિયર સિટીઝન ઈજા થશે, ત્યારબાદ તંત્ર સફળ જશે. આજે વડોદરા શહેરની અંદર લેકઝોનની જ્યારે ઘટના ઘટી ત્યારબાદ તંત્ર સફળ જાગ્યું હતું, ફરીથી પાછું લાગી રહ્યું છે કે સુઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. સાથે જે ભૂખી કાસ પર જ્યારે આટલું મોટું જે ગાબડું પડ્યું હોય ત્યારે ખાસ કરીને જે સ્થાનિક જે કહેવાય છે કે અધિકારીઓ છે, આ અધિકારીઓએ બેરિકેડ લગાવીને સંતોષ વાળ્યો છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે, દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય. જો કદાચ અહીંયા ગાડીથી સ્કૂલ બસ અથવા તો મોટું ડમ્પર નીકળતું હોય અથવા કોઈ લક્ઝરી નીકળતું હોય અને જો કદાચ આની અંદર પડવાથી કદાચ જો બેસી જાય અને જો કદાચ જાનહાની થાય અથવા નુકસાન થાય તો તેની જવાબદારી કોની? એટલે ખાસ કરીને વોર્ડના અધિકારીઓ તો કામચોર છે જ, પરંતુ વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેન આ તમામ લોકો એક જાગૃત બની અને વડોદરા શહેરનું નામ જ્યારે ખડોદરા નગરી પડી હોય, ભુવા નગરી પડી હોય, મચ્છર નગરી પડી હોય, આવા બધા જે ઉપનામ આપવામાં આવતા હોય ત્યારે પહેલે તો આપણે શરમાવવું જોઈએ, કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, કલા નગરી છે, ધર્મની નગરી છે. પરંતુ વડોદરા શહેરની અંદર જ્યારે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આજે લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને
જે એક મસ્ત કમાવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે. સાથે સાથે અધિકારીઓ જે કામચોર અધિકારીઓને ખુંસી છોડવી નથી અને બેરિકેડ લગાવીને સંતોષ વાળતા હોય છે. ત્યારે ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે નિઝામપુરા અતિથિ ગૃહ પાસે જે ગરનાળું બેસી ગયું છે એને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે, અને જો રિપેરિંગ કરવામાં નહીં આવે તો આ જગ્યા ઉપર બેસીને ફરીથી અમારા રામધૂન કાર્યક્રમ કરવો પડશે. અને એ કાર્યક્રમ કરવાની ફરજ ન પડે એને ભાગરૂપે તાત્કાલિક ધોરણે આનું જે પણ રિપેરિંગ કામગીરી છે તાત્કાલિક શરૂ કરવામાં આવે. કારણ કે જો વરસાદની અંદર અહીંયા ગાડી પાણી ભરાઈ જવાથી કોઈકનું કદાચ જો કોઈ મૃત્યુ થશે અને કોઈ જાનહાની થશે તો સંપૂર્ણ જવાબદારી વોર્ડ અધિકારી સાથે સાથે વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો અને જે પણ જવાબદાર અધિકારીઓ છે તેઓની રહેશે. બિલકુલ, જો કોઈ ઘટના સર્જાય તો તમામ જવાબદારી કોર્પોરેશન સાથે ધારાસભ્ય અને સાથે નગરસેવકની રહેશે. પરંતુ આ જે પ્રકારે આપ જોઈ શકો છો આખો રોડ મસ્ત મોટો રોડ બનાવવામાં આવ્યો છે અને રોડ આ બેસી ગયો તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. એટલે ચોક્કસથી હવે કોન્ટ્રાક્ટર સાથે અને જે અધિકારીઓ છે તેના લીધે જ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વડોદરા સ્માર્ટ સિટી તરીકે ખાલી માત્ર કાગળ પર જ દેખાય, ઝીરો લેવલે જો કામગીરી થતી હોત તો આ પરિસ્થિતિ અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ના થાત. હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે કામે લાગે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.